લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં આવેલ સ્પ્રિંગવુડ રેસિડેન્સી 2 અને આનંદવદન સોસાયટીમાં એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે। સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। રહીશોનું કહેવું છે કે આ વિસ્તારની કેટલીક મિલકતો ગુજરાત અશાંતધારા અધિનિયમ હેઠળ આવતી હોવાથી તેના વેચાણ અને કબજા માટે નિયમોનું કડક પાલન જરૂરી છે। તેમણે માંગ કરી છે કે કલેક્ટરની પરવાનગી વગર કોઈપણ મિલકતનું ટ્રાન્સફર ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે। રહીશો મુજબ હાલની પરિસ્થિતિને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ ઊભો થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે। હાલ આ મામલે તંત્ર તરફથી આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। આનંદવન સોસાયટી, સ્પ્રિંગવુડ સોસાયટી, સત્યમેવ સોસાયટી, આ બધી સોસાયટી એક સાથે આવેલી છે। સો આ એરિયામાં અશાંતધારાનો નિયમ લાગુ પડેલો છે। સો વિધર્મીને ઘર ન વેચાય અને હિન્દુ ઘર હિન્દુને જ વેચાય એની અમારી માંગણી છે। અમારા વિસ્તારમાં છેલ્લા વર્ષથી 2 ઘર છે જે વિધર્મીને વેચાઈ રહ્યા છે અને એના માટેની અમારી આ પહેલ ચાલી રહી છે છેલ્લા વર્ષથી। વેચવાનું કારણમાં એવું છે કે એમને પણ બીજા કોઈની પાસેથી ઘર લીધેલું હતું અને એ અટવાઈ ગયા છે, તો એમને મજબૂરીમાં વેચવું પડે એવું છે। એમણે ઘણો પ્રયત્ન કર્યો ઘર હિન્દુને જ વેચવા માટે, પણ એમના કયા પ્રમાણે કે જે રીતનો માહોલ અત્યારે ક્રિએટ થયો છે કે અહીંયા બધા જ ઘર વિધર્મી આવી રહેવાના છે, આવવાના છે, તો એના કારણે બીજા કોઈ હિન્દુ આવવા તૈયાર નથી।